રાજ્યના 25 ડેપ્યુટી કલેક્ટરના અધિકારીઓની બદલીના આદેશ થયા છે તો ફરી એકવાર બદલીને લઈને સમાચાર સામે આવ્યા છે। અહીં જિલ્લા ફેરબદલી કરવામાં આવી છે। મહેસૂલ વિભાગ હેઠળના વર્ગ 1 કક્ષાના અધિકારીઓની જિલ્લા ફેરબદલી કરાઈ છે। તો લોકસભા ચૂંટણીના પગલે મહેસૂલ વિભાગ દ્વારા આદેશ થયા છે। હાલ તો રાજ્યના 25 ડેપ્યુટી કલેક્ટરના અધિકારીઓની બદલીના આદેશ આપવામાં આવ્યા છે। તો અનેક જિલ્લામાં ફરજ બજાવતા 25 ડેપ્યુટી કલેક્ટરોની બદલી થઈ છે। મહેસૂલ વિભાગ હેઠળના વર્ગ 1 કક્ષાના અધિકારીઓની જિલ્લા ફેરબદલી થઈ છે। અહીં લોકસભા ચૂંટણીના પગલે મહેસૂલ વિભાગ દ્વારા આદેશ આપવામાં આવ્યા છે। તો હાલ અનેક જિલ્લામાં ફરજ બજાવતા 25 ડેપ્યુટી કલેક્ટરની બદલી થઈ છે। તો રાજ્યના 25 ડેપ્યુટી કલેક્ટરના અધિકારીઓની બદલીના આદેશ સામે આવી રહ્યા છે, જેમાં લોકસભા ચૂંટણીના પગલે મહેસૂલ વિભાગ દ્વારા આદેશ આપવામાં આવ્યા છે। તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી ઉજ્જવલ, હાલ અત્યારે લોકસભા ચૂંટણી પહેલા મહેસૂલ વિભાગ દ્વારા બદલીના આદેશ આપવામાં આવ્યા છે, શું છે સમગ્ર વિગત? હિનલ, આપને જણાવી દઉં કે લોકસભાની ચૂંટણીના પગલે અત્યારે મહેસૂલ વિભાગ હેઠળના 25 ડેપ્યુટી કલેક્ટર કક્ષાના વર્ગ 1ના અધિકારીઓની સામૂહિક બદલીના મોડી રાત્રે આદેશ કરવામાં આવે છે। રાજ્યના અલગ અલગ જિલ્લામાં ફરજ બજાવતા અંદાજિત 25 જેટલા ડેપ્યુટી કલેક્ટરોની બદલી કરવામાં આવી છે। ખાસ કરીને પ્રાંત ઓફિસર સાણંદમાં ફરજ બજાવતા અધિકારીથી માંડીને બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, તાપી, જુનાગઢ, છોટાઉદેપુર સહિતના 25 જેટલા વર્ગ 1ના અધિકારીઓની બદલી કરવામાં આવી છે। તો કેટલાક કિસ્સાઓની અંદર ડેપ્યુટી ડીઓ તરીકે ફરજ બજાવતા અધિકારીઓને અન્ય જિલ્લામાં પ્રાંત ઓફિસરની જવાબદારી સોંપીને પણ તેમની બદલી કરવામાં આવી છે। આમ જોવા જઈએ તો ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ હેઠળના 25 અધિકારીઓની બદલી કરવામાં આવી છે, જેની અંદર ખાસ કરીને ઔડા, અમદાવાદમાં ફરજ બજાવતા અધિકારીની પણ ડેપ્યુટી કલેક્ટર તરીકે અમદાવાદની અંદર જ બદલી કરવામાં આવી છે। આમ રાજ્ય સરકારે આ રીતે બદલીનો દોર યથાવત રાખ્યો છે। હજુ આવનાર સમયમાં ટૂંક સમયની અંદર વધુ અધિકારીઓની બદલી થશે તેવી સ્પષ્ટ સંકેતો અત્યારે મળી રહ્યા છે। જી ઉજ્જવલ, સમગ્ર માહિતી બદલ આભાર।